તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે બતાવીશું રોકી રેબિટની અંદર જે એર ડ્રોપ આવવાનો છે તેના માટે તમારે ટોનનું ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવું. તમે જ્યારે ખોલશો તો તમને આગળ દેખાઈ રહ્યું છે આ રીતે, ઠીક છે. વોલેટ કનેક્ટ છે, તમે એર ડ્રોપના સેક્શનમાં થશે તો તમને આ શો થશે. ઉપર વોલેટ કનેક્ટ કરવાનું છે તો બીટગેટની અંદર વોલેટ કનેક્ટ કરી લેજો. ત્યાર પછી તમારે ટોનનું ટ્રાન્ઝેક્શન આવશે અને નીચે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, ચેનલને જોઈન કરી લેવાનું છે. તો ટોનનું ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે આજે સ્ટાર્ટ લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે. यहाँ તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ તમે જે પણ વોલેટ અહીંયા કનેક્ટ કર્યું છે ટોન કીપર કે બીટગેટ રેડી. તો બીટગેટમાં કરશો ડાયરેક્ટ બીટગેટ ઓપન થઈને આવશે. આપણે બીટગેટ કરેલું છે, બીટગેટ અહીંયા આગળ ઓપન થશે. બીટગેટ ઓપન થાય તો નીચે તમને અહીંયા આગળ જે ડિટેલ છે તે શો થાય છે. ઉપર જો દેખાયું છે આગળ 0.5 ટોન રેડી. તો અહીંયા આગળ તમારે 0.5 ટોનની ફીસ આપવી પડશે. ત્યાર પછી તમારું એડ્રેસ દેખાઈ રહ્યું છે, તમારું બેલેન્સ કેટલું છે ને કેટલું માઇનસ થયું તે તમને આગળ શો થશે. અને નીચે તમને કન્ફર્મનું બટન દેખાઈ રહ્યું છે, સીધા સ્વિપ દેખાઈ રહ્યું છે, તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે રેડી. ત્યાર પછી તમારે જે પણ પાસપોર્ટ અથવા ફિંગર હોય તે એડ કરવાનું છે એટલે તમારું ટ્રાન્ઝેક્શન છે ત્યાં આગળ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જશે. અને અહીંયા આગળ તમને નોટિફિકેશન પણ આવશે. અને તમે જ્યારે રોકી રેબિટની અંદર બેક આવશો તો ત્યાં પણ તમને ટાઈમ થોડોક શો થશે. 10 મિનિટનો ફિક્સ ટાઈમ અહીંયા આગળ તમને શો થશે. 10 મિનિટની અંદર જ તમારું જે ટોનનું ટ્રાન્ઝેક્શન છે તે સક્સેસફુલ થઈ જશે રેડી. અહીંયા તમને ટાઈમ દેખાઈ રહ્યો છે તો 10 મિનિટ તમારે અહીંયાથી વેઇટ કરી લેવાનું છે. ત્યાર પછી તમને એક મેસેજ આવશે જે ટેલિગ્રામની રોકી રેબિટની જે ઓફિશિયલ ચેનલ છે જેનાથી આપણે ઓપન કરીએ છીએ તેની અંદર જ તમને એક નોટિફિકેશન મળી જશે સક્સેસફુલ તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે ને એરડ્રોપ માટે તમે સક્સેસફુલ થઈ ગયા છો રેડી. અહીંયા લખેલું આવ્યું એલિજિબલ થઈ ગયા છો એરડ્રોપ માટે. તો જેના પણ એ ટોન છે, ટોન કીપર છે અથવા બીટગેટ છે જેની અંદરથી ટોનનું ટ્રાન્ઝેક્શન કરી લેજો. 0.5 ટોન આપવાનું છે. જે મિત્ર પાસે ન હોય તો તે કોઈના ફ્રેન્ડ પાસે હોય તેની પાસે લઈ અને એ આગળ તમે કરી શકો છો. અને જો તમારે બીટગેટની અંદર તમારે ટોન ફીસ એડ કર્યું છે તેનો તમારો વિડીયો જોતો હોય તો નીચે કમેન્ટ કરજો તો તેનો વિડીયો પણ તમને મળી જશે.